નથી. જ્યારે ગુસ્સા દાદા એ કસાય અઢી ઈંટણાનું મંડાણ માંડ્યું ને ત્યારે અમારા બાપ રખાના કાળિયાનો વ્યવહાર હંધાડવો હોય છે. ધારુકાની જગ્યામાં મારો બાપ કાળિયાનો વ્યવહાર તો હતો મારી ના, પણ અહીંયા મારા બાપ રખાની જગ્યામાં હોતે વ્યવહાર હંધાડવો હોય છે. આવા આપણા વડવા પુરુષ થઈ ગયા. અને તારો મારો બાપ રખો બોલ્યો. દાદાએ હું કીધું કાવડિયા જગ્યાની મારી મારી કાળિયાની વસ્તી આવે અને મને રખાના મુઠ્ઠી કણુકો આપે અને મને સૂરમાં લે અને નવ નળિયાનો મઠ છે એનું જો કાશી બનારસ જેવું આવડિયા જગ્યાની મારી પાસે ધામ ન બનાવી નાખું ને તો મને કેરિયાના રખાને ખોટ મળે મારી નાચ. અને આયા દાદાનું ધામ થયું, અઢી ઈંટણાનું મંડાણું અને ધામ થયું. 52 ગજનો વાવટો ચડ્યો. તમારા બાપ રખાએ આંખ ખોલી. કા તો મારો બાપ રાજડા કાળિયાની વસ્તી નરોપંખી છે, વિશ્વાસી છે. મારા ડેલે ઢાંકેલા બસડા છે. આ કેરિયાની જગ્યાની મારી પર મારા રખાનું ધામ બનાવે અને જો મુંબઈની અંદર કાશ્મીરી બંગલા નો બનાવી દઉં ને તો મને રખાની દેવીને ખોટ લાગે મારી નાચ. હાસી પીતું મારા શેવાળની હંસા તારી પીઠ સાયર વિપત પડન ઉડી જાય મારા હસડો મારા હસડો મારા હસડો મારા હસડો મારા હસડો. હંસા તોરી પીઠ સાયર વિપત પડે ને ઉડી જાય. હાસી પીતું મારા શેવાળની હાસી પીતું મારા શેવાળની મારા બાપ રખા મારા બાપ રખા. દાદા કામસિયા ભાંગીને બેઠો છે કેરિયાની જગ્યામાં મારો બાપ રખો અત્યારે. અને આવા 100 મહિનાના નો આવડ્યા બસડા આમને દીદશની ખબર નથી પડતી મારા બાપ રખા. તારા વિશ્વાસે તારા ભરોસે પરદેની ધરતીમાં નાના નાના બાળ બસાને લઈ સણ્યું લેવા જાય ત્યાં ધણી દેજે મારા બાપ રખા. બસડા મારા બાપા રખા આ મારા યાદડા મારેવડા મારી દેવી ગુરક યાદડી મારા બાપ રખા. એ જોજે જોજે મારી નાભી કમરના દરવાજા મારા 10મા દુવારાના સુવાસા. આ તો મારા નાના નાના બસડા મારી કાળી વેલ. પણ જો તારું નામ લઈને અને તારા વિશ્વાસે પરદેની ધરતીમાં જાતા હોય ને, કોક મુંબઈમાં જાય, કોક સુરતમાં જાય, કોક પંજાબમાં જાય, કોક કલકત્તામાં જાય, કોક દિલ્હીમાં જાય, ના ખોખલી લાકડી લઈને ધણી રેજે મારા બાપ. અને મારા નાના નાના બસડા માથે વિપતના વાદળા આવવાના હોય ને ઈ પહેલા 10 મિનિટ પહોંચી જાય મારા બાપ.
મારા બાપ કેરિયા ના રખા હા મારા બાપ રાજડાની વસ્તી અરે મારા રાજડા કાળિયાની વસ્તી આવડી જગ્યાની મારી પાસે હું નવાબાનો બાપ બન્યો છું ને પણ મુંબઈની અંદર તો નહીં પણ મારા કેરિયાનો રખાનું નામ લઈને જાઓ અને મારા કાળિયા જેવી ગરીબી રાખો અને એના સુવાસા અંદર રાખો જો તમારી વસ્તી પરદેની અંદર જાય અને ને આંગણે સીધા એના પોસાનો હિસાબ નો આપી દઉં ને તો તમને કેરિયાના રખાને ખોટ લાગે મારી રખાને ખોટ સુખિયાની વાત જાણે દુખ્યું આમાં કોણ દુખિયા છે કોણ સુખિયા છે એ મારા બાપ રખા તને ખબર છે અમે તો એક ગરીબ માણસ વિશ્વાસી તારા ભરોસે તારા વિશ્વાસી અને એક બીજું કેવી મારા બાપ રખા નથી માયા જોતવી બંગલા જોતવા નથી મેળ્યું જોતવી મારા બાપા રખા એ તો તારું દીધેલું છે હે બંગલા તારા દીધેલા છે કદાચ છે રૂપિયા તારા દીધેલા છે અને કદાચ છે આ દીકરા બેઠા ને ઈ તારા દીધેલા છે અને તારું દીધેલું રાજ ખાલી થાય ને તારું દીધેલું ધન ખાલી થાય ને કદાચ કોઈ મોહન ખલીની અંદર વિપતના વાદળા ઘેરાઈ ગયા હોય ને અને કદાચ કોઈ મારી કારીવેલ માં તો મોટું જબરું દવાખાનું આવી ગયું હોય ને ત્યાં ધોકો લઈને હામદો થઈ જાય મારા બાપ રખા તને કોણ મનાવે મારા નાના નાના બસડા તને મનાવે મારા બાપ રખા બાપા રાજીયાની વસતી તને મનાવે મારા બાપ રખા આવડી આ જગ્યામાં તને નબળ પાણી ઉવાલું લાય તને નબળ વિહામો વાલો લાગ્યો મારા કેરિયાના ધણી મારા બાપ રખા તને મનાવું મન રાજી કરીશ ની મારા બાપ રખા તારી વેળાયું વખતું મારા બાપ તને કામશિયાની તને મોજુ આવી તને કામશિયા વાલા લાગ્યા મારા બાપ એ તારે કામશિયા ભાંગીને બેઠો મારો કેરિયાનો રખો અરે હું કેરિયાનો રખો બોલું મારી નાય આવડી આ જગ્યાની માલપા મને ભાવથી કણુકો આપ્યો રાજડાની વસ્તીએ કાળિયાની વસ્તીએ મને ભાવથી કણુકો આપ્યો અને આવડી આ જગ્યાની માલપા મારા ગુસ્સાના અઢી એટડા માનેલા કોઈ યુગની અંદર ખોટા કરવા જાવ અને મારા કાળિયાનો વ્યવહાર કોઈ યુગની અંદર ખોટો કરવા જાવ તો સોકેટનો રખો નારીનો રખો મારી ઢાકણીએ ભાગ લગાડી તારા વિશ્વાસ તારા ભરોસે મારી કાળી વેલ હાલી નીકળ હુંગલામાં બસલા માળો લઈને મારા બાપ રખા દીધી આપણી દેવી પૂજક સમાજ અત્યારે સુરતમાં જાજી છે મુંબઈમાં જાજી છે દિલ્હીમાં જાજી છે કલકત્તામાં જાજી છે પણ દાદા આવું ગાય છે ભાઈ કારણ કે થોડુંક તો આપણી માથાય આવો આ બધી પસ્તી
આ બધી પસ્તી મારા બાપ રખાની આપેલી છે અને આપણા વડવાની ગરીબીની આપણા વડવાના ધર્મની આ પસ્તી બધી એની છે આપણું આમાં કાંઈ નથી મારી નાય આજે આ પસ્તી રહી ને પસ્તી આ પસ્તી કહેવાય ઈ એની આપેલી છે ત્યારે દાદા કહેશે કે હીણામાં હીણી ધરોય ઉનાળે લીલી શિયાળે લીલી સોમાહે લીલી મારો બાપ રખો એવો કશે કે હીણામાં હીણી ધરોય છે ધરોય જેવી રેજો મારી કાળી વે હીણા રેજો ગરીબી રાખજો જોજો હો અમારા રખાના કાયદા છે કે ગમે એ જગ્યાની મલપા જાઓ દારૂ જુગાર ને કવા કલે આ સીમાડાની બાર દાટીને જાઓ અને કદાચ જો હુમલામાં નાના નાના બસડાનો ઉસાળો લઈને જાતા હોય અને ભેગો હું રખો આવીને ના કાશ્મીરી સોનમરી બંગલાનો હસાબી નો બનાવી દઉં ને તો મને ક્યારિયાના રખાને ખોઈ લાગે મારી ખાને ખોઈ લાગે મારી ખાને બાપાએ ઘડીક પહેલા ઇતિહાસ કર્યો દાદાનો ઇતિહાસ કર્યો મારી નાતે સાંભળ્યો અને થયેલી વાત થયેલી ઘટના હે કે જગ્યાની મારી પાસે દાદાના નવ નળિયા અહીંયા કાંઈ નહીં મારી નાત કારણ કે મારી નાત કે 5 રૂપિયા હોય તો દાદાનું ધામ બને ને ભાઈ આમાં આવું આવે હો ભાઈ હે ત્યારે દાદા વિચાર કરે કે મારી કાળીવેલ સમાજ કરે કાંઈ નાણું છે નહીં તો મારું શું થાય પણ હાલો ને મારી દેવી પૂજક સમાજ મારી કાળીવેલ હે હું રખો ધન આપું માયા આપું દીકરા આપું બંગલા આપું પણ મારા કાયદાનું પાલન કરો અને મારા 3 કાયદા રખાના આપેલા ઈ 3 કાયદાનું પાલન કરો અને ચોથો કાયદો મારી કાળીવેલ હું રખો નો આપું તો મને રખાને ખોટ લાગે મારી રખાને ખોટ ચોથો કાયદો આપણને આપ્યો છે એમાં હું ભેગો ચોથો કાયદો કે બાપના દીકરા નાની મોટી વાત હોય ને તો કોઈ બાપના દીકરા નોખા ન પડશે આ દાદાનો કાયદો સાંભળજો હે દાદાના કાયદા આવા છે અને બીજો કાયદો મધુપાન કોઈ મધુપાન કરતા હોય ને તો એ મારા બાપ રખાને ઠીક નથી કારણ કે નાતીલાની દીકરીને બડાપો ન થાય નાતીલાની દીકરીને બડાપો ન થાય અને એને ઓછું ન લાગે એટલે મારા બાપ રખાય ઈ કાયદો ઘડ્યો કે કાક થોડોક સુધારો હોય ને તો નાના નાના બસડા આવા બસડા હોય ને આ બસડા બેઠા છે ઈ ઉજેરીને મોટા કરવાના હોય હે આ બધું દાદાનું ગાયેલું છે અને જે ઈ કાયદો રહ્યા છે ને અહીંયા તો અમે ભાડી રહ્યા છે કોઈ હારું લગાડવાની વાત નથી કરતા જ્યારે આ તારીખ લીધી ને ત્યારે ભાઈ મુંબઈ હતા ને મુંબઈ થી ફોન કર્યો ત્યાંથી આ તારીખ લીધી છે દાદાની અહીંયા તો અમે એવી ગરીબી ભાડ્યા છે પણ અહીંયા કોઈ હારું લગાડવાની કામના મીઠાપરાના હારું લગાડવી એવી વાત નથી ગણેશ અમે અહીંયા કાયદા ભાડવી છે કારણ કે આ જગ્યામાં મધુપાન નથી ઈ અમને સારું લાગ્યું હો ભાઈ મધુપાન નથી અને કોઈ કલેશ કવા નથી અને આ જગ્યા તો મારા બાપ રખાની છે કદાચ સંજો મારી નાચ આવા ને આવા રહ્યો અને મુંબઈમાં છો ને જો વિદેશની માલપા નો પહોંચાડી દઉં ને તો મને ક્યારિયાના રખાને ખોટ લાગી જાય જાવ મારી ખોટ લાગી જાય
મારા ડેલે ઢાકેલા બસડાની જીવા દોરી ખૂટી નિશાની મારા ધણી તારે કામસિયા ભાંગીને બેઠો મારા બાપ કા મારા ધારિયા પવન તને કોણ મનાવે તને કોણ જીવે મારી કાળી વેલ મનાવે મારા બાપ રખા સ્વાગત ગામ એક એવું છે એક સ્વાગત ગામ એવું છે અયોધ્યા જેવું ગામ કહેવાય સ્વાગત ગામ છે ને અયોધ્યા જેવું છે સ્વાગત ગામ નું નામ આવડતા અમારા દરવાજા ખુલે કારણ કે ત્યાંથી જ મારો બાપ રખો પ્રગટ થયો છે ભાઈ જો ત્યાંથી મારો બાપ રખો પ્રગટ નો થયો ને તો મારો બાપ રખો આપણા હાથમાં નો આવે કારણ કે એ જગ્યાની મારી પાસે એ વસ્તીમાં એવી ગરીબી છે ઇતિહાસ મારા બાપાએ કરી નાખ્યો છે એટલે આપણે ફરી દાદાનું નામ લેવી કારણ કે પડખે એની જગ્યા છે એટલે એને સારું લાગે એવી એ ગોહિલ પરિવારમાં એવી ગરીબી હશે શીભડાના વાડા હતા ને ત્યાં મારા બાપ રખો હવામાનનો ધોકો લઈને ગયો હતો કા સ્વાગત ની અંદર મારી નાચ કોઈ રાવા દજતો નો આવે હે કોઈ ભૂતડા તો ન સ્વાગત નો રખો બેઠો હોય ત્યાં સુધી